નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની જાત માહિતી મેળવવા મુખ્ય સચિવ રાજકુમાર સાથે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી તેમજ પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય પણ સાથે જોડાયા. માણાવદર પંથકમાં ભારે વરસાદને કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. સતત 6 દિવસથી સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે, જ્યારે હાલ પણ હળવો વરસાદ ચાલુ છે. માણાવદર તાલુકામાં ખેડૂતોની ચિંતા વધારતા દ્રશ્યો સામે આવ્યા છે. જમીનનું ધોવાણ થયું છે, સાથે જ કપાસનો પાક નિષ્ફળ ગયો. ઘણા સમયથી ચાલી રહેલી નીટ વિવાદ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે. ચીફ જસ્ટિસના વડપણ હેઠળની બેન્ચે ચુકાદો આપતા કહ્યું કે પરીક્ષા ફરીથી લેવામાં આવશે નહીં અને પરીક્ષાની પવિત્રતાનો ભંગ થયો હોવાનું દર્શાવવા માટે પૂરતા પુરાવા નથી. નિર્મલા સીતારમણે સતત 7મું બજેટ રજૂ કર્યું. બજેટમાં યુવાનો માટે કેટલીક મહત્વની જાહેરાતો કરવામાં આવી. સરકારે ઇન્ટર્નશીપ, શિક્ષણ લોન અને પ્રથમ વખત નોકરી કરવા જતા યુવાનો માટે મોટી જાહેરાત કરી છે. સરકારે કરોડ યુવાનોને હવે પછીના 5 વર્ષમાં ટોપ 500 કંપનીના ઇન્ટર્નશીપ કરવાની તક આપશે. પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે બજેટ પર એક્સ પોસ્ટ કરી અને લખ્યું કે મને એ જાણીને ખુશી થઈ છે કે માનનીય નાણામંત્રીએ ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસના લોકસભા 2024ના ચૂંટણી ઢંઢેરાનો વાંચ્યો છે અને કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાના પેજ નંબર 30 પર ઉલ્લેખ કરાયેલા રોજગાર સાથે જોડાયેલી પ્રોત્સાહન યોજનાને બજેટમાં અપનાવી. રાજ્યમાં આજે અને આવતીકાલ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કલ્યાણપુરના જામ રાવલમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી. મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થતાં જ બજારો બંધ હતા અને જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવ્યા. રાવલ ગામ માટે ચિંતાના સમાચાર સામે આવ્યા. વર્તુ 2 ડેમના 4 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા. જામ રાવલ તથા હર્ષદ, ગાંધવી, ગોરાણા સહિતના આજુબાજુના 14 જેટલા ગામના લોકોને સાવચેતી રાખવા સૂચના અપાઈ. પોરબંદર શહેરમાં છેલ્લા 1 અઠવાડિયાથી અવિરત પડેલા વરસાદને કારણે લોકોની હાલત વધુ કફોડી બની છે, તો બીજી તરફ ઉપરવાસના પાણી છોડ્યા હોવાના કારણે પોરબંદર વાસીઓની મુશ્કેલીમાં વધારો થયો. ગુજરાત 3 દિવસીય પ્રવાસ દરમિયાન અમદાવાદ પધારેલા ભૂતાનના રાજા અને વડાપ્રધાન શેરિંગના સન્માનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્નેહ ભોજનનું આયોજન કર્યું. મુખ્યમંત્રી અને ભૂતાન રાજવીએ આ ભોજન બેઠક દરમિયાન વાતચીતમાં ગુજરાત ભૂતાન વચ્ચે પરસ્પર વ્યાપારિક અને સાંસ્કૃતિક સંબંધો વધુ ગાઢ બનાવવા માટે વિચાર વિમર્શ કર્યો. ગિરનાર પર્વત પરથી ઝરણા વહેતા થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જૂનાગઢમાં અત્યાર સુધીમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અને સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. ગિરનાર પર્વત પર સારો વરસાદ થતાં જ પર્વતના પગથિયા પરથી વરસાદી પાણી વહેતા થયા હતા અને ઝરણા વહેતા હોય તેવા રમણીય દ્રશ્યો સામે આવ્યા. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.